સોહિલભાઈ ચિસ્તિયા છે। અત્યારે અમે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે ખેડા જિલ્લા એસપી સાહેબ શ્રીને ફરિયાદ કરવા માટે આવ્યા હતા। ફરિયાદ અમે રાજનભાઈ ત્રિપાઠી વિરુદ્ધ કરી છે। રજૂઆત કરવા આવ્યા કોનો રજૂઆત કરવા શા માટે આવ્યા છો? મારું નામ સોહિલભાઈ ચિસ્તિયા છે। અત્યારે અમે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે ખેડા જિલ્લા એસપી સાહેબ શ્રીને ફરિયાદ કરવા માટે આવ્યા હતા। ફરિયાદ અમે રાજનભાઈ ત્રિપાઠી વિરુદ્ધ કરી છે। રાજનભાઈ ત્રિપાઠીએ ગત તારીખે અને અગાઉ ભૂતકાળમાં મુસ્લિમ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે અને મુસ્લિમ સમાજ જે ખેડા જિલ્લાનો મુસ્લિમ સમાજ અને એમાં ખાસ કરીને નડિયાદ ગામ કે જે શાંતિ અને ભાઈચારાની ભાવનાને માને છે તેના સામે તેમણે ખોટી રીતે યુદ્ધ ફાટી નીકળે એવા શબ્દો ઉશ્કેરીને અને મુસ્લિમ સમાજને ઉશ્કેરીને ખોટી રીતે કોમી એકલાસ જે છે બગડે એ બગાડવા માટેની ટિપ્પણી કરી હતી। એમના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ। અને ગઈકાલે રાજનભાઈ ત્રિપાઠીએ સંતરામ મંદિર સર્કલ ખાતે સલમાન મુફ્તી હજારીનું પૂતળું બાળ્યું હતું। એ વસ્તુમાં એ ટાઈમે એમણે એવી ટિપ્પણી કરેલી કે ભઈલા તારું કરબલા બરબલા જવા દે। રાજનભાઈ ત્રિપાઠી, કરબલાનો ઇતિહાસ તમે જોઈ લો। કરબલા માનવતાનું પ્રતીક છે, કરબલા એકતાનું ઉદાહરણ છે, કરબલા શહીદીનું ઉદાહરણ છે। એનો ઇતિહાસ આપણા ભણવાની ચોપડીઓમાં આવે છે। હજરત ઇમામ હુસેન બાવા એ કરબલાનું પ્રતીક છે। તમે કરબલા વિશે આ શબ્દો ના બોલી શકો। અને વાત રહી હજરત સલમાન મુફ્તી હજારીની, તો એમણે જે બી સ્ટેટમેન્ટ આપ્યું હશે એના માટે એમના ઉપર ફરિયાદ થઈ છે, એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે, એમના ઉપર કેસ ચાલશે, જૂનાગઢમાં ચાલશે, જૂનાગઢ કોર્ટમાં ચાલશે કે અમદાવાદ કોર્ટમાં ચાલશે। એમણે કંઈ કર્યું હશે તો ન્યાયતંત્ર એનું જે કરવાનું હશે કરશે। એના માટે આપણે જાતે રાજા બનવાની જરૂર નહીં અને આપણે જાતે જજ બનવાની જરૂર નહીં। આપણું ભારત એક લોકશાહી દેશ છે અને ન્યાયતંત્ર હજુ મરી ભરવાની નથી, તો આપણે એના સામે કોઈ બી સ્ટેટમેન્ટ આપી શકીએ। એ તો આપ્યું, પણ એના સામે તમે હજરત ઇમામ હુસેન બાવાની કરબલાના વિરુદ્ધમાં શબ્દો બોલો એ તદ્દન ખોટું છે। એક વસ્તુ હતી કે જ્યારે રામ મંદિરનું નિર્માણ હતું તો આખા ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજે સામેથી અપીલ એવી કરવામાં આવી કે માંસ મટન મચ્છીની દુકાન બંધ કરો, પણ આખા ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજે ના સંસ્થા, ના સરકાર, ના તંત્ર, કોઈના દાબ દબાણ વગર, કોઈના કયા વગર રાજી ખુશીથી માંસ મચ્છીની દુકાનો તો સાઈડ પર રહી, પણ પોતાની કરિયાણાની દુકાનો પણ બંધ કરી દીધી। એટલો મુસ્લિમ સમાજ ભાઈચારા અને એકતામાં માને છે। મહેરબાની કરીને હજુ બી તમને બે હાથ જોડીને હું નિવેદન કરું છું કે મુસ્લિમ સમાજ ખેડા જિલ્લાનો શાંતિપ્રિય છે, એકતા અને ભાઈચારામાં માને છે। આ હિન્દુ મુસલમાન ભાઈઓને પોતાની પબ્લિસિટી કરવા માટે ખોટી રીતે બહેકાવો નહીં અને ખોટી રીતે કોમી એકલાસને લાગણી દુભાય એવું કોઈ કામ કરશો નહીં। અસ્તુ, જય હિન્દ, જય ભારત। लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।